પંચમહાલના શેરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસવંતસિંહ સોલંકીને પ્રાંત કચેરી દ્વારા તડીપારની નોટિસ આપવામાં આવી હતી। સુનાવણી દરમિયાન પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ સમક્ષ જસવંતસિંહ સોલંકીના વિરુદ્ધ થયેલા આક્ષેપોને લઈ વકીલ દીપક પરમારે ધારદાર દલીલ કરવામાં આવવા સાથે વધુ દલીલ માટે પ્રાંત અધિકારી દ્વારા 17/3/2025ની મુદત આપવામાં આવી હતી। શેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતાને પ્રાંત કચેરી દ્વારા મળેલી તડીપારની નોટિસને લઈને સોમવારના રોજ તેઓ વકીલ સાથે પ્રથમ મુદતમાં હાજર રહ્યા હતા। શેરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસવંતસિંહ સોલંકી પ્રાંત કચેરી દ્વારા તડીપારની નોટિસ આપવામાં આવી હતી, જેને લઈને સોમવારના રોજ પ્રાંત કચેરી ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.બી. સોલંકી તેમના વકીલ સાથે આવ્યા હતા। તેમને તડીપાર કરવાની કાર્યવાહી ચાલી રહી હોય ત્યારે 17 માર્ચની મુદતમાં પ્રાંત અધિકારી દ્વારા શું નિર્ણય લેવામાં આવશે કે વધુ એક મુદત પડશે, તેના પર સૌની મીટ મંડાઈ। રિપોર્ટર પાર્થિવ દરજી, પંચમહાલ। મારી પર રાજકીય કિન્નાખોરી રાખીને તડીપારની નોટિસ આજે આપવામાં આવેલી। માનનીય પ્રાંત કલેક્ટર સાહેબે આ વિશેની મારા જે વકીલ સાહેબ હતા પરમાર સાહેબ એમને સાથે લઈને આવેલો। હિયરિંગ થયું છે, આવનાર તારીખ 17/3 વધુ હિયરિંગ માટે રાખેલ છે। પરંતુ કાયદા પર વિશ્વાસ છે કે કાયદો કાયદાનું કામ કરશે। મને કાયદા પર વિશ્વાસ છે અને તડીપાર લગભગ કરવા નહીં આવે મને લાગે છે, કારણ કે મને કાયદા પર વિશ્વાસ છે। પરંતુ મારી પર કોરોના રસીની માફક કાયદાનો દુરુપયોગ અત્યારે હાલમાં મારી પર કરવામાં આવ્યો છે। હું પથ્થર જેવો છું, ગમે તો બ્લાસ્ટિંગથી તૂટવાનો નથી। એટલે હું સામેવાળી જે પણ વ્યક્તિઓને કહેવા માગું છું કે કાયદા પર મને વિશ્વાસ છે, ન્યાયતંત્ર પર વિશ્વાસ છે। જે.બી. સોલંકી વિરોધ પક્ષના નેતા તાલુકા પંચાયત શહેર। જે.બી. સોલંકી વિરુદ્ધ મહીસાગર અને પંચમહાલ જિલ્લામાંથી તડીપાર કરવા માટેની જે પ્રોસિજર સંદર્ભે આજરોજ મહેરબાન પ્રાંત સાહેબ સમક્ષ મુદત રાખવામાં આવેલી, જેમાં જે.બી. સોલંકી વિરુદ્ધ થયેલા આક્ષેપો અંગે આર્ગ્યુમેન્ટ કરવામાં આવેલા છે અને વધુ દલીલો માટે નામદાર પ્રાંત સાહેબે 17/3ની આગામી મુદત આપેલી છે। હું દીપક પરમાર, એડવોકેટ લુણાવાડા।